બજેટ સત્રની જાહેરાત નાણામંત્રી 23 જુલાઈએ બજેટ રજૂ કરશે। દેશમાં 18મી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે। જૂનાગઢમાં દલિત યુવક પર મારપીટ કરનાર ગણેશ જાડેજાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં જેલમાં જતા સમયે ગણેશ જાડેજાએ કેમેરા સામે વિક્ટરીની નિશાની બતાવી હતી। અમરનાથ યાત્રા શરૂ થયા બાદ પહેલીવાર આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયાના સમાચાર સામે આવ્યા છે। કુલગામ જિલ્લાના મોદીર ગામમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું। પોલીસ અને સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા હતા। રાજકોટના પિંપળિયા ગામે ગતરોજ ઝડપાયેલી ગેરકાયદેસર શાળા અંગે મોટો ઘટસ્ફોટ થયો હતો। 3 ખાનગી સ્કૂલ સાથે સાંઠગાંઠ કરી વર્ષ 2019થી ગેરકાયદેસર શાળા ચાલી રહી હતી, તેમજ શાળાનું વીજ કનેક્શન પણ બાજુના મંદિરમાંથી લેવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। અમદાવાદ 147મી રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। પોલીસ દ્વારા રથયાત્રાનો રૂટ મેપ જાહેર કરવામાં આવ્યો છે। રથયાત્રા રૂટ અને મંદિરની આસપાસ વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસને લઈને વરસાદની આગાહી કરી છે। આ સાથે જ 7 દિવસ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે। મોરબી જિલ્લામાં દારૂના બંધણીઓની ચિંતામાં વધારો કરે એવા સમાચાર સામે આવ્યા છે। મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના દેવગઢ ગામે ઘરમાં દારૂની રેડ પડી હતી, જેમાં ઘરની અંદર નકલી દારૂની મિની ફેક્ટરી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે। મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મેલેરિયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ મહેસાણાએ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં 10 ટીમે મહેસાણા શહેર અને આસપાસના વિસ્તારોમાં વિવિધ 57 એકમોની તપાસ કરી। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળવાની છે, જેને લઈ રથયાત્રા રૂટ પર આવતા એએમટીએસ અને બીઆરટીએસ બસોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે। એએમટીએસના 10 રૂટ બંધ અને 71 રૂટમાં ફેરફાર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। રાજ્યને વધુ એક વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં મળવાની છે। આ 5મી વંદે ભારત હશે, જ્યારે સુરતથી દોડનાર આ પહેલી વંદે ભારત ટ્રેન હશે। આ ટ્રેન ઉંધનાથી રાજકોટની વચ્ચે દોડશે।